નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય વિષયમાં ધોરણ 10 પ્રકરણ 14 પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર આ જે પ્રકરણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થીઓ જે આપણે ભણી ગયા, આપણે જોયું કે વિદ્યાર્થીઓ ભારતના રાષ્ટ્રીય માર્ગ, ભારતના આંતરિક જળ માર્ગ, એ ઉપરાંત વિદ્યાર્થી ભારતના હવાઈ માર્ગ એના જે વિશે અભ્યાસ કર્યો એને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક પ્રશ્ન એ મૂલ્યાંકન કરી અને ત્યાર પછી આપણે આગળ ભણીશું. તો વિદ્યાર્થી ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર કયો છે? તો નંબર 44. કયા નંબરનો છે? 44 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે, જે કયા બે સ્થળોને જોડે છે? તો જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારીને જોડે છે. ઓકે વિદ્યાર્થીઓ, તો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો 44 નંબરનો. ત્યાર પછી સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ યોજના દ્વારા, કઈ યોજના? ભારત સરકારની સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ યોજના દ્વારા ભારતના કયા ચાર મુખ્ય જે સ્થળોને જોડવામાં આવેલા છે? તો વિદ્યાર્થી સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ દ્વારા પહેલા બધું દિલ્હીથી કોલકાતા, ત્યાર પછી વિદ્યાર્થીઓ ચેન્નાઈથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી. આ રીતે વિદ્યાર્થી આખું જે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ યોજના દ્વારા આ જે ચાર શહેરોને જોડવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી ગુજરાતમાંથી કયા નંબરના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ 27. ગુજરાતમાંથી કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો 27, ત્યાર પછી 41, ત્યારબાદ 47, ત્યાર પછી 48, ત્યાર પછી 141 અને ત્યાર પછી છે 147. આટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે ગુજરાતમાંથી પસાર થાય છે. ખાસ વિદ્યાર્થી સૌથી મહત્વના પ્રશ્ન છે કે ગુજરાતમાંથી કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141 અને 147. ત્યાર પછી વિદ્યાર્થી ભારત સરકારે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં ફેરફાર કઈ સાલમાં કર્યો? તો 2011 ની સાલ. કઈ સાલમાં કર્યો? 2011 ની સાલમાં. પહેલાના ધોરણોમાં તમે ભણ્યા કે ગુજરાતમાંથી 8 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. અહીંયા 8 નંબરનો ઉલ્લેખ નથી, પરંતુ વિદ્યાર્થી 8 નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે 48 નંબરથી ઓળખાય છે, જે વાસદ પાસેથી પસાર થાય છે, દિલ્હીથી આવે છે તો મુંબઈને જોડે. તો 2011 ની સાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એના નંબરમાં ફેરફાર કરવામાં આવેલ છે. ત્યાર પછી વિદ્યાર્થી સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? તો સરહદી માર્ગ સંસ્થાનની સ્થાપના 1960 ની સાલમાં. કઈ સાલમાં કરવામાં આવી? 1960 ની સાલમાં કરવામાં આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે આંતરિક જે જળમાર્ગો પણ જોયા. તો ભારતમાં કુલ 5 આંતરિક જળમાર્ગ આવેલા છે. ભારતમાં કુલ 5 આંતરિક જળમાર્ગ આવેલા છે. કેટલા જળમાર્ગ આવેલા છે? કુલ 5 આંતરિક જળમાર્ગ આવેલા છે. તો પહેલા નંબરનો આંતરિક જળમાર્ગ કઈ નદીમાં છે વિદ્યાર્થી? ગંગા નદીમાં. બીજા નંબરનો આંતરિક જળમાર્ગ કઈ નદીમાં છે? તો બ્રહ્મપુત્રા. ત્રીજા નંબરનો તો પશ્ચિમ કિનારાની નહેર જે કેરાલામાં છે, વિદ્યાર્થી કોલમકોટ્ટાપુરમ. ચોથા નંબરનો આંતરિક જળમાર્ગ કઈ નદીમાં છે? ગોદાવરી અને કૃષ્ણા. અને પાંચમા નંબરનો એ બ્રાહ્મણી નદીમાં છે. વિદ્યાર્થી આપણે નકશાના માધ્યમથી બરોબર ભણ્યા હતા, એટલા માટે આ પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું અને સૌથી મહત્વના પ્રશ્ન છે. ત્યાર પછી વિદ્યાર્થી ભારતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે? તો 7517 કિમી. ભારતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે? 7517 કિમી લાંબો દરિયા કિનારો ભારતને મળેલો છે.
અને એને કારણે વિદ્યાર્થી ભારતની પશ્ચિમ બાજુએ અને પૂર્વ બાજુએ ઘણા બંદરો આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર એ કયું છે વિદ્યાર્થીઓ? એ છે કંડલા. કયું બંદર છે? કંડલા, જે ગુજરાતનું સૌથી મોટું બંદર છે. ત્યાર પછી વિદ્યાર્થી ગુજરાતનું ઓટોમેટિક લોકગેટ ધરાવતું બંદર કયું છે? તો એ જ બંદર છે વિદ્યાર્થીઓ ભાવનગર. કયું બંદર? ઓટોમેટિક લોકગેટ ધરાવતું જે બંદર છે વિદ્યાર્થીઓ એ છે ભાવનગર. ત્યાર પછી 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે ગુજરાતનું? તો એ છે પોરબંદર. કયું બંદર છે? પોરબંદર, જે ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ જે પોસ્તિત્રા, ગુજરાતનું જે બંદર છે પોસ્તિત્રા બંદર, એનો જે વિકાસ કરવાનું કાર્ય હાલમાં ચાલુ છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે જોયું કે રજ્જુ માર્ગ એટલે વિદ્યાર્થી રોપવે. જ્યાં પહાડી વિસ્તાર છે વિદ્યાર્થીઓ, જે પર્વતીય વિસ્તાર છે, એ પર્વતીય વિસ્તારમાં પરિવહન માટે મુખ્યત્વે રોપવેનો ઉપયોગ થતો હોય છે. તો ભારતમાં 100 જેટલા રોપવે આવેલા છે. ભારતમાં કેટલા રોપવે આવેલા છે? ભારતમાં 100 જેટલા રોપવે આવેલા છે. ગુજરાતમાં કયા કયા સ્થળોએ વિદ્યાર્થી રોપવે આવેલા છે? તો ગુજરાતમાં અંબાજી છે. ત્યાર પછી પાવાગઢ. ક્યાં આગળ? પાવાગઢમાં. તમે મુસાફરી કરી હશે વિદ્યાર્થી, જે પર્વતીય વિસ્તાર છે, જ્યાં વિદ્યાર્થી એ શિખરો સુધી પહોંચવા માટે પરિવહનનું એક મુખ્ય માધ્યમ હોય તો એ છે રોપવે. તો અંબાજી છે, પાવાગઢ, ત્યાર પછી સાપુતારા. ત્યાર પછી કયું સ્થળ છે? સાપુતારા. અને હાલમાં ગુજરાતમાં કયા સ્થળે જે રોપવેની કામગીરી ચાલુ છે? તો ગુજરાતમાં જૂનાગઢમાં જે ગિરનાર પર્વત ઉપર, કયા પર્વત ઉપર? ગિરનાર પર્વત પર રોપવેની કામગીરી ચાલુ. ઓકે વિદ્યાર્થી, કમ્પ્લીટ. અને ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે? તો ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. હવે વિદ્યાર્થી આજના વિડિયોમાં આપણો જે ટોપિક આવે છે સંદેશાવ્યવહાર. કયો ટોપિક આવે છે? સંદેશાવ્યવહાર. તો વિદ્યાર્થી સંદેશાવ્યવહાર, તો સંદેશાવ્યવહારમાં આપણે જોઈએ તો એક સ્થળેથી જે સંદેશો છે બીજા સ્થળે પહોંચાડવો અને બીજા સ્થળેથી સંદેશો પ્રાપ્ત કરવો, આવી જે વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કયા નામ ઓળખવામાં આવે છે? સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી કહું છું કે એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલવો, જ્યારે બીજા સ્થળેથી સંદેશો પ્રાપ્ત કરવો, આવી જે વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, જે અત્યારે આપણે જોઈએ કે કોઈ દેશમાં એક કુદરતી ઘટના બની હોય અથવા તો કોઈ દેશમાં વિદ્યાર્થી માનવ સર્જિત ઘટના બની હોય, એ સમયે સંચાર તંત્ર એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કે કોઈ સ્થળે વિદ્યાર્થી પૂર છે, ભૂકંપ છે, વાવાઝોડું, વિદ્યાર્થી એ આવી જે કુદરતી ઘટના બની, એ ઉપરાંત કોઈ જગ્યાએ માનવ સર્જિત ઘટનાઓ કે કોઈ જગ્યાએ આતંકવાદી ઘટના બની, આવી જે વિદ્યાર્થી ઘટનાઓ થાય ત્યારે સંચાર તંત્ર એ ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. એ ઉપરાંત વિદ્યાર્થી દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં સંચાર તંત્રનો મુખ્ય ફાળો રહેલો છે. તો આ રીતે વિદ્યાર્થી સંચાર તંત્ર છે જે દેશ માટે અનેક રીતે ઉપયોગી છે. વિદ્યાર્થી પહેલાના જમાનામાં એક સ્થળેથી કે બીજા સ્થળે સંદેશો પહોંચાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવતો? તો પહેલાના જમાનામાં જે સંદેશો પહોંચાડવા માટે ઢોલ
વગાડીને, ત્યાર પછી વિદ્યાર્થી ધુમાડો કરીને, ત્યાર પછી જે ધુમાડો કરીને કબૂતર દ્વારા, પક્ષીમાં વિદ્યાર્થી કબૂતર દ્વારા અને પશુઓનો જે ઉપયોગ કરીને એક સ્થળેથી જે બીજા સ્થળે સંદેશો પહોંચાડવામાં આવતો. અત્યારે તમે જો વિદ્યાર્થી એ સમય છે ને ઢોલ વગાડીને, પહેલાના સમયમાં વિદ્યાર્થી એક સ્થળેથી બીજા સ્થળે જો કોઈ સંદેશો પહોંચાડતો ઢોલ વગાડવામાં આવતો કે સાંભળો સાંભળો સાંભળો, આવું આપણે કોઈક વાર ટીવીમાં જોતા હોય છે. અત્યારે પણ વિદ્યાર્થી ગુજરાતના ઘણા ખરા જે સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે ત્યાં આ પરંપરા હાલમાં પણ ચાલુ છે. એવું પણ વિદ્યાર્થી ધુમાડો કરીને, હવે તમને ડિસ્કવરી ચેનલ જોઈએ છે વિદ્યાર્થી, મેન વર્સિસ વાઇલ્ડ, એમાં તમે જો પેલો એક વ્યક્તિ છે એને કોઈ એમ એક સ્થળેથી કોઈ બીજાને સંદેશો પહોંચાડવા માટે કંઈ આગળ કોઈ વ્યક્તિ છે તો એ શું કરે છે, ધુમાડો કરે છે. તો ધુમાડો કરીને, ત્યાર પછી પહેલાના જમાનામાં વિદ્યાર્થી પક્ષીમાં કબૂતરનો ઉપયોગ કરીને, ત્યાર પછી વિદ્યાર્થી પશુમાં ખાસ કરીને ઘોડો, એના ઉપર ખબરપત્રી હોય વિદ્યાર્થી, જે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સંદેશો પહોંચાડવાનું કાર્ય કરતા. અત્યારના જમાનામાં જો વિદ્યાર્થી, અત્યારના જમાનામાં જે મોબાઈલ દ્વારા, ત્યાર પછી ઇન્ટરનેટ દ્વારા આવા જે જુદા જુદા વિદ્યાર્થી બીજાણુ માધ્યમોથી આપણે વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ બી ઘટના બની હોય તો તરત જ એનું આપણે જે તે ઘટનાથી વાકેફ થઈ જતા હોય છે. સંદેશાવ્યવહાર વિદ્યાર્થીની પ્રક્રિયા એટલી બધી ઝડપી બની છે એવું કહી શકાય કે દુનિયા વિદ્યાર્થી મુઠ્ઠીમાં આવી ગઈ છે. અને એ સંચાર તંત્રની એ મુખ્ય ફાળો રહેલો છે, એ સંચાર તંત્રની મુખ્ય ભૂમિકા રહેલી છે. તો વિદ્યાર્થી સંચાર તંત્રના મુખ્ય બે પ્રકારો છે. સંચાર તંત્રના મુખ્ય બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે. એમાં પહેલું આવે છે વ્યક્તિગત સંચાર તંત્ર. પહેલો પ્રકાર કયો છે? વ્યક્તિગત સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્ર. અને બીજું આવે છે સામૂહિક સંચાર તંત્ર. હવે વિદ્યાર્થી આપણે જોઈએ કે વ્યક્તિગત સંચાર તંત્રમાં જે મોબાઈલ અને ઇન્ટરનેટ એ સૌથી વધારે અસરકારક છે. કયું બે અસરકારક માધ્યમો છે? તો મોબાઈલ અને ઇન્ટરનેટ. મોબાઈલ અને ઇન્ટરનેટ એ સૌથી અસરકારક માધ્યમો છે. તમને કોઈ વાર વિદ્યાર્થી એક ગુણનો પ્રશ્ન પૂછાય કે સંચાર તંત્રના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો સંચાર તંત્રના મુખ્ય બે પ્રકાર છે. એક છે વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું છે સામૂહિક સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમો સૌથી અસરકારક છે? તો એક છે મોબાઈલ અને બીજું છે ઇન્ટરનેટ. અત્યારે તમે આપણે જુઓ વિદ્યાર્થી કે મોબાઈલ આ સ્ક્રીન ટેકનોલોજી દ્વારા કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ રાજ્યમાં કોઈ ઘટના બની હોય એની થોડીક જ વિદ્યાર્થી અડધી મિનિટમાં જે કોઈ ઘટના બની હોય તરત જ આપણે એ ઘટનાથી જાણકાર થઈ જતા હોય છે. વિદ્યાર્થી ઇંગ્લેન્ડના કોઈ પણ શહેરમાં મેચ રમાતી હોય વિદ્યાર્થી તરત જ આપણે લાઈવ પ્રસારણ જોઈ શકતા હોય છે. તો વિદ્યાર્થી એ છે સંચાર તંત્રની મુખ્ય ભૂમિકા. તે ઉપરાંત વિદ્યાર્થી જે સામૂહિક સંચાર તંત્ર છે, સામૂહિક સંચાર તંત્રના બે પ્રકાર પડે છે. સામૂહિક સંચાર તંત્રના બે સામૂહિક સંચાર તંત્ર. તો સામૂહિક સંચાર તંત્રના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. એમાં બે પ્રકાર પડે છે. એક છે મુદ્રિત માધ્યમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. હવે વિદ્યાર્થી તમે જુઓ કે સામૂહિક સંચાર તંત્રના બે પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે મુદ્રિત માધ્યમ. હવે જે મુદ્રિત માધ્યમમાં કોનો સમાવેશ થાય? તો વિદ્યાર્થી જે પુસ્તક છે એ છે મુદ્રિત માધ્યમ. પુસ્તક છે. ત્યાર પછી સમાચાર પત્ર, ત્યાર પછી પુસ્તિકા. આ બધાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મુદ્રિત માધ્યમમાં. મુદ્રિત માધ્યમ એટલે વિદ્યાર્થી જે લખાયું છે, જે છપાયું છે, જેને મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. તો મુદ્રિત માધ્યમમાં કોનો સમાવેશ થાય છે? તો પુસ્તક છે, ત્યાર પછી સમાચાર પત્ર છે, પુસ્તિકા છે. તમારા ઘરમાં ન્યૂઝપેપર આવતું છે ને વિદ્યાર્થી, નયા પડકાર હશે અથવા તો વિદ્યાર્થી દિવ્ય ભાસ્કર અથવા તો ગુજરાત સમાચાર, જે વિદ્યાર્થી મુદ્રિત માધ્યમ કહેવામાં આવે છે.
જે સમાચાર જે પહોંચાડવા માટેના મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી જે ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં કોનો સમાવેશ થાય છે તો ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં વિદ્યાર્થી આકાશવાણી અને દૂરદર્શન જે ઇલેક્ટ્રોનિક માધ્યમોના મુખ્ય પ્રકાર પડે છે. તો ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં કોનો સમાવેશ થાય છે તો આકાશવાણી અને જે દૂરદર્શન. અત્યારે વિદ્યાર્થી દેશમાં હાલમાં આકાશવાણીના 415 સ્ટેશન આવેલા છે. કેટલા? 415 જે સ્ટેશન આવેલા છે. એમાંનું વિદ્યાર્થી આપણા ગુજરાતમાં પણ છે. આપણા ગુજરાતમાં ક્યાં આગળ આવેલું છે આકાશવાણી? તો અમદાવાદમાં થલતેજ ટેકરા. વિદ્યાર્થી અત્યારે તમે જો કે દૂરદર્શન આ ચેનલ દ્વારા અત્યારે લાઈવ શિક્ષણ ચાલે છે. તો વિદ્યાર્થી એ ઇલેક્ટ્રોનિક માધ્યમોના બે પ્રકાર છે, આકાશવાણી અને દૂરદર્શન. અને હાલમાં આકાશવાણીના કેટલા સ્ટેશન આવેલા છે તો 415 સ્ટેશન આવેલા છે. આ જે 415 સ્ટેશનો દ્વારા વિદ્યાર્થી જુદી જુદી 23 ભાષાઓમાં કેટલી 23 ભાષાઓમાં જે મનોરંજન સંદેશા વ્યવહાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે દેશમાં આકાશવાણીના કેટલા સ્ટેશન આવેલા છે તો 415 સ્ટેશન આવેલા છે. આ જે 415 જે સ્ટેશન છે એ જુદી જુદી કેટલી ભાષાઓમાં જે લાઈવ પ્રસારણ કરે છે તો 23 ભાષાઓમાં. કેટલી ભાષાઓમાં? 23 ભાષાઓમાં. જેમ કે ગુજરાતમાં હોય તો ગુજરાતી, મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી, ગોવામાં હોય તો કોંકણી વિદ્યાર્થી, તામિલનાડુમાં હોય તો તમિલ. આવી જે જુદી જુદી ભાષાઓમાં જે લાઈવ જે પ્રસારણ કરવામાં આવતું હોય છે. તે ઉપરાંત વિદ્યાર્થી હવે આપણે જોઈએ ઉપગ્રહ સંચાર તંત્ર. ઉપગ્રહ સંચાર તંત્ર. આ જે બધું વિદ્યાર્થી છે આપણે એક સ્થળેથી જે બીજા સ્થળે, અત્યારે તમે જુઓ કે આપણે અમેરિકામાં વાત કરવી હોય, ન્યુયોર્કમાં બેઠેલા કોઈ વ્યક્તિ સાથે, તો વિદ્યાર્થી જે સંદેશો જે જોડાય છે શાના માધ્યમથી તો ઉપગ્રહના માધ્યમથી. તો વિદ્યાર્થી જે ઉપગ્રહ સંચાર તંત્રમાં આપણે જોઈએ અત્યારે થોડી ઘણી જનરલ નોલેજના પ્રશ્નો જોઈ લઈએ વિદ્યાર્થીઓ કે ભારતે સૌપ્રથમ 1975 ની સાલમાં કયો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો તો આર્યભટ્ટ. કયો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો? આર્યભટ્ટ. વિદ્યાર્થીઓ સૌપ્રથમ ભારતે ઉપગ્રહ લોન્ચ કર્યો આર્યભટ્ટ. કોની યાદમાં? વિદ્યાર્થી મહાન એવા ગણિત શાસ્ત્રી અને મહાન એવા ખગોળશાસ્ત્રી કોણ હતા? આર્યભટ્ટ. એમની યાદમાં ભારતે સૌપ્રથમ 1975 ની સાલમાં આ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. તો ઉપગ્રહ સંચાર તંત્ર વિદ્યાર્થી એ સૌથી અસરકારક છે. સંચાર તંત્ર માટે ઉપગ્રહની સેવા વિદ્યાર્થી સૌથી સારી એવી રહેલી છે. તો વિદ્યાર્થી જે કેટલાક નામ છે INSA વિદ્યાર્થી આ પૂછાતું હોય છે. જે ઉપગ્રહ સંચાર તંત્રનો એનાથી સૌથી વધારે અસરકારક બનેલ છે તેનું આખું નામ શું થાય છે તો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ખાસ યાદ રાખજો INS નું આખું નામ શું છે તો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. જે વિદ્યાર્થી પ્રસારિત કરતું બહુહેતુક માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે INS એટલે કે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. તે ઉપરાંત વિદ્યાર્થી જે IRS એનું જે આખું નામ શું થાય છે તો વિદ્યાર્થી ભારતીય દૂરસ્થ સંવેદન. ભારતીય દૂરસ્થ સંવેદન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી IRS નું આખું નામ શું થાય છે ભારતીય દૂરસ્થ સંવેદન. ત્યાર પછી વિદ્યાર્થી આવે છે PSLV. વિદ્યાર્થી PSLV જે ઉપગ્રહોને જે ઉપગ્રહ માટે જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિદ્યાર્થી સેટેલાઇટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો વિદ્યાર્થી
આ ખાસ યાદ રાખવાનો શબ્દ છે આપણે કે INSA નું આખું નામ શું છે તો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ત્યાર પછી IRS એનું આખું નામ શું થાય છે ભારતીય દૂરસ્થ સંવેદન. ત્યાર પછી વિદ્યાર્થી PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ વિદ્યાર્થી જે ઉપગ્રહ સંચાર તંત્ર જે દેશ માટે સૌથી અસરકારક છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ કુદરતી ઘટના છે અથવા તો વિદ્યાર્થી બનવાની છે તો જેમ કે પૂર છે વિદ્યાર્થી વાવાઝોડું છે સૌથી વધુ વરસાદ પડવાનો છે. અત્યારે તમે જો હવામાન ખાતાના જે સમાચાર આવતા હોય છે એ આપણને કહેતા હોય છે કે અત્યારે આ જિલ્લામાં આ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે તો વિદ્યાર્થી શાના માધ્યમથી તો એ ઉપગ્રહના માધ્યમથી એ સૌથી સરળ બનતું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી આજના આ પ્રકરણનો આપણો લાસ્ટ ટોપિક છે વ્યાપાર. તો વ્યાપાર ના મુખ્યત્વે બે પ્રકાર પડે છે વ્યાપાર. એક છે વિદ્યાર્થી આંતરિક વ્યાપાર. આંતરિક વ્યાપાર અને બીજું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હવે વિદ્યાર્થી આંતરિક વ્યાપાર કોને કહેવાય? એકદમ સરળ છે વિદ્યાર્થી. આંતરિક વ્યાપાર એટલે બે રાજ્ય વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. બે રાજ્યો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી પંજાબ જે રાજ્ય છે જે દેશના એક ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. પંજાબમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો પંજાબ બીજા રાજ્યમાં ઘઉંની નિકાસ કરે છે. શું કરે છે? નિકાસ એટલે બીજા રાજ્યમાં મોકલે છે. જ્યારે વિદ્યાર્થી પંજાબ રાજ્યને દરિયા કિનારો મળેલો નથી. પંજાબને દરિયા કિનારો મળેલો નથી માટે પંજાબ રાજ્ય છે એ ગુજરાતમાંથી મીઠાની આયાત કરે છે. સૌથી વધુ દેશમાં જો મીઠાનું ઉત્પાદન કરતું રાજ્ય હોય તો એ ગુજરાત છે વિદ્યાર્થી. કયું રાજ્ય છે? ગુજરાત. તો આને આંતરિક વેપાર ખરો કહેવાય. સરળ થઈ ગયું વિદ્યાર્થી. પંજાબ અન્ય રાજ્યોમાં ઘઉંની શું કરે છે? નિકાસ. અને ગુજરાતમાંથી પંજાબ મીઠાની આયાત કરે છે. આ જે વેપાર થયો જેને વિદ્યાર્થી આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે વિદ્યાર્થી બે દેશ વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી જે ભારત દેશ જે મધ્ય પૂર્વના દેશો જેમ કે ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા આ દેશોમાં વિવિધ કૃષિ પેદાશોની શું કરે છે? ભારત દેશ નિકાસ કરે છે. અને આ જે મધ્ય પૂર્વના દેશોમાંથી ભારત દેશે ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, આ બધાની શું કરે છે? આયાત કરે છે. તો આને વિદ્યાર્થી જેને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી બહુ જ મહત્વનો ટોપિક આવે છે હકારાત્મક વ્યાપાર તુલા અને નકારાત્મક વેપાર તુલા. તો વિદ્યાર્થી હકારાત્મક વેપાર તુલા એટલે શું? ધ્યાનથી સાંભળજો. હકારાત્મક વેપાર તુલા એટલે વિદ્યાર્થી જે દેશ બીજા દેશમાં સૌથી વધુ નિકાસ કરે, નિકાસ વધુ અને આયાત ઓછી કરે એ દેશની જે વેપાર તુલા એને હકારાત્મક કહેવાય. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી. કોઈ પણ દેશની હકારાત્મક વેપાર તુલા એટલે શું? કે જે કોઈ દેશ વધુ નિકાસ કરે અને આયાત ઓછી કરે. અને વિદ્યાર્થી નિકાસ કરે એટલે જે તે દેશના વિદ્યાર્થી રાષ્ટ્રીય આવકમાં વધારો થતો જ હોય છે. જેમ કે ભારત દેશ વિદ્યાર્થી કેટલાય દેશોમાં વિવિધ કૃષિ પેદાશોની નિકાસ કરે છે. હવે વધુ પડતી જે કૃષિ પેદાશોની નિકાસ કરે એટલે વિદ્યાર્થી ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને. તો અને આયાત ઓછી કરે તો જે તે દેશની વેપાર તુલા હકારાત્મક બનતી હોય છે. જ્યારે વિદ્યાર્થી નકારાત્મક વેપાર તુલા એટલે શું? તો જો કોઈ દેશ વિદ્યાર્થી આયાત વધુ કરે અન્ય દેશમાંથી અને કોઈ ચીજ વસ્તુની નિકાસ ઓછી કરે તો જે તે દેશની વેપાર તુલા એ વિદ્યાર્થી નકારાત્મક બનતી હોય છે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ. હકારાત્મક અને નકારાત્મક વેપાર તુલા ક્યારે બને? કે કોઈ પણ દેશ અન્ય દેશમાંથી વધુ પ્રમાણમાં ચીજ વસ્તુની આયાત કર્યા જ કરે. હવે
હવે વિદ્યાર્થી અન્ય દેશમાંથી ચીજવસ્તુની આપણે આયાત કરીએ તો કોઈ રકમ તો ચૂકવવી પડે ને વિદ્યાર્થી, અને ઓછી નિકાસ કરે તો જે તે દેશની વેપાર તુલા કેવી બનતી હોય છે? નકારાત્મક. વિદ્યાર્થી અત્યારે ભારત સરકારે દેશની વેપાર તુલાને હકારાત્મક બનાવવા માટે એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. એ પ્રોજેક્ટ નામ છે વિદ્યાર્થી મેક ઇન ઇન્ડિયા. વિદ્યાર્થી સૌથી મહત્વનો પ્રશ્ન છે કે દેશની જે વેપાર તુલા હકારાત્મક બને એટલા માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ અથવા કઈ યોજના અમલમાં મૂકેલી છે? તો મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશની વેપાર તુલાને હકારાત્મક બનાવવાના ભારત સરકાર દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહેલા છે. અત્યારે વિદ્યાર્થી ભારત દેશ વિશ્વના દેશોમાં ઘણી બધી ચીજવસ્તુની નિકાસ કરે છે. વિદ્યાર્થીઓ કૃષિ પેદાશો છે, સુતરાઉ કાપડ છે, એ ઉપરાંત વિદ્યાર્થી આપણે એટલા જ પ્રમાણમાં આયાત પણ કરતા હોય છે. ખનિજ તેલની આયાત કરે છે, કિંમતી પથ્થરોની આયાત કરીએ છીએ વિદ્યાર્થી. તો જે દેશની જે વેપાર તુલા હકારાત્મક બને એટલા માટે કયો પ્રોજેક્ટ ભારત સરકારે અમલમાં મૂકેલો છે? તો મેક ઇન ઇન્ડિયા. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ. હકારાત્મક વેપાર તુલા એટલે શું? તો હકારાત્મક વેપાર તુલા એટલે કોઈ પણ દેશ બીજા દેશમાં સૌથી વધુ નિકાસ કરે અને આયાત ઓછી કરે તો જે તે દેશની વેપાર તુલા હકારાત્મક ગણાતી હોય છે. જ્યારે વિદ્યાર્થી નકારાત્મક વેપાર તુલા એટલે શું? તો વિશ્વનો કોઈ દેશ આયાત વધુ પ્રમાણમાં કરે, કોઈ દેશમાંથી ચીજવસ્તુની સૌથી વધુ આયાત કરે અને ઓછી નિકાસ કરે તો જે તે દેશની વેપાર તુલા એ નકારાત્મક બનતી હોય છે. ભારત સરકારે દેશની વેપાર તુલાને હકારાત્મક બનાવવા માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે? તો મેક ઇન ઇન્ડિયા નામનો જે પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે. બહુ સરસ પ્રશ્ન વિદ્યાર્થી વર્કશીટમાં આપેલા છે. સરસ અક્ષર તમે લખજો અને અસાઇનમેન્ટના જે પ્રશ્ન છે એ પણ એનો મને જવાબ આપશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.